જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિના દિવસે રાજકોટવાસીઓના ઘર ઘરમાં બનતી ઊંધિયું અને ચાપડીની રેસીપી। તો સર્વપ્રથમ તો આપણે ઊંધિયા માટેની મુઠિયા બનાવી લેશું, મતલબ કે ગોળીઓ વાળી લેશું। તો અહીંયા મેં 2 વાટકા ચણાનો લોટ લીધો છે, તો સ્વાદ પ્રમાણે નમક લીધું છે, હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર અને ચપટી ગરમ મસાલો અને 1 ચમચી ખમણેલું મેં આદું લીધું છે। અને હવે અહીંયા આવશે મેથીને મેં કટ કરી અને ધોઈ લીધી છે, અને આ છે ચપટી 1 આપણે ખાવાના સોડા। જો સોડા આપણે વધારે નથી કરવાના, નહીં તો ગોળીઓ છે ને લાલ થઈ જશે। અને 1 ચમચી આવશે સાકર પાવડર અને અડધા લીંબુનો રસ। અને હવે આપણે ગોળીઓને સોફ્ટ વધારે બનાવવા માટે અહીંયા 1 ચમચી આપણે તેલ કરીશું, જેથી કરીને આ મુઠિયા છે ને એકદમ સોફ્ટ રહેશે, બિલકુલ કઠણ નહીં બને। તો હવે અહીંયા મારે 2 ચમચી પાણીની જરૂર પડશે, તો 2 ચમચી જેટલું પાણી કરી અને બધું બરાબર મિક્સ કરી અને આપણે મુઠિયા વાળી લેવાના। તેલ પહેલાં આપણે ગરમ મૂકી જ દેવાનું છે, તો મેં ગરમ મૂકી દીધેલું જ છે। તેલ મીડિયમ ગરમ આવે ને પછી જ આપણે મુઠિયા તળવાના શરૂ કરવાના। તો હવે બંને હાથને થોડુંક તેલ લગાવી અને હું તો જો આવી રીતે નાની નાની ગોળીઓ બનાવીશ। તો પહેલાં તો હું બધી ગોળીઓ એકસાથે બનાવી લઈશ અને એકસાથે તળી લઈશ। તો ગોળીઓ મારી બની ગઈ છે, અને તેલ પણ આપણું જો અહીંયા મીડિયમ ગરમ આવેલું હોવું જોઈએ। જો વધારે ગરમ આવશે ને તે ગોળીઓ અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે। અને જો એવું લાગે કે વધારે આવી ગયું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, જેથી કરીને એની નીચે કુકિંગ પ્રોસેસ છે ને એ ધીમી થઈ જાય। તો જો આ રીતે કલર ચેન્જ થાય ને એટલે સમજી લેવું કે આપણી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે। તો હવે અહીંયા મજાની વાત મિત્રો એ છે કે આ શાકભાજીને આપણે કુકરમાં બાફીને નથી કરવાનું ઊંધિયું, એને હું તેલમાં ફ્રાય કરીને કરીશ। તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે આ ઊંધિયું કઈ રીતે બનશે। તો પહેલાં તો આપણે અહીંયા 1 વાટકું જેટલા મેં લીલા વટાણા, ફ્રેશ લીલા વટાણા આવે એ લીધા છે। તો જો વટાણા તેલમાં તળાય ને એટલે ફૂટી અને ઉડે છે, તો જો આપણે દાજી ન જઈએ ને એટલા માટે ડીશને ઢાંકી દેવાની અને ગેસની ફ્લેમ અહીંયા એકદમ હાઈ રાખવાની, અને તેલ પણ એકદમ સારું આવેલું હોવું જોઈએ। તો હવે અહીંયા મેં 1 વાટકી તુવેરના દાણા લીધા છે। તો ફટફટ અવાજ બંધ થાય ને ફૂટવાનો પછી જ આપણે ડીશને ખોલવાની, જેથી કરીને બધા દાણા સરસ ફૂટી ગયા હોય છે। અને દાણા ફૂટે ને એટલે એ સોફ્ટ બની જાય છે અને 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે। તો આ બધી વસ્તુને આપણે એક પ્લેટમાં અલગથી કાઢતું જવાનું। અને હવે અહીંયા આવે છે લીલા વાલ, જે અત્યારે માર્કેટમાં મળે જ છે। તો લીલા વાલને પણ મેં સાતળી લીધા છે। કલર થોડો ચેન્જ થાય ને અને એ સોફ્ટ થઈ જાય ને તમને એવું લાગે ને કે ખબર નથી પડતી, તો એક દાણો દબાવી અને તમારે જોઈ લેવાનું, સોફ્ટ થઈ જાય તો એને કાઢી લેવાના। અને હવે અહીંયા આવે છે આ સુરતી પાપડી છે। તો આ બિયાવાળી વસ્તુને જ્યારે આપણે તળતા હોઈએ ને ત્યારે ડીશને ઢાંકી દેવાની, કેમ કે જો એ બીયું ફૂટી અને ઉડે ને તો સાથે તેલના છાંટા પણ આપણે ન ઉડે ને, એટલા માટે ડીશ ખાસ ભૂલશો નહીં। અને હવે અહીંયા આવે છે આ રતાળું। તો જો પ્રસંગોમાં રતાળું પૂરી બને છે ને આ એ જ રતાળું છે, આ ઊંધિયામાં વપરાય છે। તો રતાળાનો કલર ચેન્જ થઈ ગયો છે, તો એને પણ આપણે કાઢી લઈશું। અને હવે આવશે આ છે શક્કરિયું, આપણે જે લાલ સફેદ શક્કરિયા આવે છે ને, તો આ મેં લાલ સફેદ શક્કરિયાને મેં ગોળ ગોળ સ્લાઇસ કરી લીધા છે, અને આપણે એને પાતળા કરવાના છે। જો આ બટેટું છે, આ બધાના ટૂંક આપણે પાતળા કરવાના છે, જેથી કરીને તેલમાં ઝડપથી ફ્રાય થઈ જાય। તો હું તમને બતાવું છું હમણાં કે જો રીંગણ પણ સોફ્ટ થઈ ગયું છે, આ બટેટું પણ સોફ્ટ થઈ ગયું છે। જો તમે જોઈ શકો છો ને કે મેં કેટલી પાતળી સ્લાઇસ કરી છે। તો હવે આ બધી વસ્તુને આપણે વઘાર કરીશું। તો આપણે જરૂર પ્રમાણે તેલ મૂકી આપણે જ્યારે વઘાર કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની,
તેલ આવે એટલે રાઈ કરી દેવાની, હિંગ કરી દઈશું, હળદર પાવડર કરીશું, ગરમ મસાલો, અને હવે અહીંયા આવશે લીમડો અને આદું. અને જો આપણે મરચાંનો ટેસ્ટ જોઈએ ને તો નાનું એવું મરચું કરવાનું, પણ આપણે અહીંયા લાલ ઊંધિયું બનાવવું છે તો આપણે અહીંયા લાલ મરચું પાવડર વાપરીશું. તો આદું સતળાઈને પછી આપણે અહીંયા એક ટામેટું કરીશું. તો ટામેટું કૂક થાય ને પછી જ આપણે બીજા બધા વેજીટેબલ કરી દઈશું. અહીંયા સ્વાદ પ્રમાણે નમક કરી દઈશું જેથી ટામેટું ઝડપથી કૂક થઈ જાય. અને મેં બધા શાકનું અહીંયા નમક કરી દીધેલું છે. અને હવે અહીંયા ગળપણ માટે હું 2 ચમચી જેટલો સાકરનો પાવડર કરીશ. અને હવે આવશે લાલ મરચું પાવડર. તો અહીંયા મેં તીખું મરચું અને કાશ્મીરી મરચું બંને મિક્સ કરી અને મેં આ શાકમાં કર્યા છે જેથી શાકનો કલર એકદમ સરસ એવો આવશે. અને હવે અહીંયા આપણે જે ફ્રાય કરેલા વેજીટેબલ છે ને એ બધા અંદર કરી અને બરાબર મિક્સ કરી લેવાનું. અને હવે જુઓ અહીંયા આપણે ગોળીઓ કરશું એટલે આપણે એમાં પાણી તો નાખવું જ પડશે. તો અહીંયા આપણે ઠંડુ પાણી નથી કરવાનું. પાણીને બીજા ચૂલા ઉપર મેં ગરમ મૂકી દીધેલું છે એક તપેલીમાં. તો આ શાકમાં આપણે સારું એવું ગરમ થયેલું હોય ને એવું જ પાણી કરવાનું છે. અને હવે અહીંયા 2 મોટી ચમચી જેટલા મેં સફેદ તલ કર્યા છે એને મેં અધકચરા મિક્સરમાં કરી લીધેલા છે. અને અહીંયા જો ચમચી જેટલો તમારે શિંગદાણાનો પાવડર પણ કરવો હોય તો કરી શકાય. ધાણા જીરું પાવડર, અને જે આપણે મૂઠિયા કરેલા છે ને એ બધા આમાં કરી દેવાના. અને જુઓ છે ને ગરમ પાણી, આ ગરમ પાણી આમાં કરીશું ને એટલે શાકનો ટેસ્ટ પણ એવો સરસ આવશે. અને આપણું જે ઊંધિયું છે ને શાક લીલોતરી એ ચવળ નહીં બને, એકદમ સરસ એવા સોફ્ટ બની જશે. હવે અહીંયા મારી પાસે મોટું લીંબુ છે તો હું અડધા લીંબુનો રસ કરું છું. જો તમારી પાસે નાનું હોય તો 1 લીંબુનો રસ કરી દેવાનો. અને જો લીંબુ ન હોય ને તો અહીંયા તમે આમચૂર પાવડર પણ કરી શકો છો. તો આપણે ચાપડી સાથે ઊંધિયું સર્વ કરવાનું છે તો અહીંયા આપણે ઊંધિયું રસાવાળું રાખવાનું છે. ઉપરથી ફ્રેશ લીલા દાણા કરી દઈશું. જો રસો છે ને વધારે જ રાખવાનું કેમ કે આ ગોળીઓ છે ને એ પણ પાણીને શોષી લેશે. તો હવે આને ઢાંકી અને આપણે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચાપડી બનાવી લઈએ. ઊંધિયું ચાપડી બનશે ને તો આ ઊંધિયું સરસ એવું રેડી બની જશે. તો અહીંયા મેં ભાખરીનો લોટ લીધો છે અને મારો લોટ બહુ જાડો એવો નથી, મીડિયમ છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલો રવો કર્યો છે. અને તેલ, સફેદ તલ અને આ છે આખું જીરું, એને મેં મિક્સરમાં થોડા કચરા કરેલા છે. સ્વાદ પ્રમાણે નમક કર્યું છે. અને અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ કરવાનું છે. જો મોણ બિલકુલ ઓછું નહીં કરવાનું. અને હવે હું તમને એ કહી દઉં કે તલ અને આપણે જીરું અધકચરા શા માટે કર્યા. એનું કારણ એ છે કે જ્યારે આપણે ચાપડીને તેલમાં તળશું ને એટલે એ તલ અને જીરું એ છે ને ફૂટીને બહાર ન નીકળે એટલા માટે થઈને આપણે થોડા એવા અધકચરા કરીશું ને તો બિલકુલ નહીં ફૂટે. તમારું તેલ પણ નહીં બગડે અને ઉડશે પણ નહીં. તો જો આ રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એવો જ આપણે કઠણ લોટ બાંધી લેવાનો. અને હવે આપણે એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. જો લોટ બિલકુલ ઢીલો નહીં રાખવાનો, નહીં તો ચાપડી તમારી રબડ જેવી થઈ જશે. તો 10 મિનિટ પછી આપણે જોઈએ તો લોટ આપણો સરસ એવો કેળવાઈ ગયો છે. તો હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે. આપણે ચાપડી બનાવતા જશું અને તળતા જશું, બંને કામ સાથે થઈ જશે. તો હવે આપણે જે સાઈઝમાં કરવી હોય ને એ સાઈઝનો લોહો લઈ અને ચાપડી બનાવી લેવાની. ભાખરી કરતાં સેજ જાડી એવી રાખવાની. પણ જો હું અહીંયા મોટો એવો રોટલો બનાવીશ અને પછી ગ્લાસથી એના એક સરખા કટ કરીને પૂરી જેવા બનાવી લઈશ. તમારે જે સાઈઝની ચાપડી બનાવવી હોય ને એ સાઈઝનું જો કટિંગ મૂકી દેશો ને તો એક સરખી ચાપડી બનશે. એનો દેખાવ એવો સરસ આવશે ને કે જોતાં જ તમને એમ થશે કે મોઢામાં પાણી આવી જશે.
તો જો આ રીતે આપણે વણી લેવાની. આનાથી મોટી કરવી હોય તો તમારે કોઈ વાટકું કે કોઈ મોટું ઢાંકણ હોય ને તો એ પણ કરી શકાય, પણ હું નાની નાની સાઈઝમાં કરું છું. તો હવે અહીંયા જુઓ, તેલ આપણે સારું આવેલું હોવું જોઈએ. જો ચાપડી એક વખત આપણી ઉપર આવી જાય અને ફૂલી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો કરી દેવાની, જેથી કરીને ચાપડી છે ને અંદરથી સરસ એવી કૂક થઈ જાય અને ઓઇલ બિલકુલ નહીં ભરાય. તો આ ચાપડીને આપણે એક વખત તળવામાં 3 થી 4 મિનિટનો સમય લાગશે, કેમ કે નહીંતર જો આપણે હાઈ ફ્લેમ ઉપર જ રહેવા દઈશું ને તો ચાપડી છે એ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, પોચી રહેશે. એટલા માટે તમારે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખી અને કૂક થવા દેવાની છે, એટલે સરસ એવી બનીને તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો ને કે તેલમાં બબલ્સ આવે એના ઉપરથી જ તમને ખ્યાલ આવે કે તેલ હવે ધીમું પડી ગયું છે મારું, કેમ કે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધેલી છે. તો આપણે વણતા જશું અને ચાપડી બનાવતા તળતા જશું. તો જો આ ઊંધિયું અને આ ચાપડી જો તમે એક વખત આ રીતે બનાવીને ખવડાવશો ને તો ફરીવાર બીજી વખત પણ આ જ રીતે તમને આ ઊંધિયું બનવાની ડિમાન્ડ કરશે. આ એટલું સરસ ટેસ્ટી બનશે. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું આ ઊંધિયું અને ચાપડી બનાવજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મારી રેસીપી તમને આ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી. ફરી મળીશું એક નવી રેસીપીમાં.